કોંતી કાકા મજામાં? શું કરતા હતા? આ તો બધો ડબલો સીધાનો ખાલી થઈ ગયો છે ને. આ સીધાનો કહું છું ડબલો ખાલી થઈ ગયો છે. તો તમારા માટે લઈને આવ્યો છું સીધું. સારું ઉતારો સીધું લાવો ભાઈ. આ કોંતી કાકો છે. કોંતી કાકા ને તમારું નામ હો? જશીબા. આવો અગાડી. કોંતી કાકા આવો. કોંતી કાકો ભાઈ વાહિદ નું કામ ચાલે છે અત્યારે બંધ થઈ ગયું? કોનું ચાલુ છે? તો તમે જુઓ શરીર નખાઈ ગયા છે પણ એ કોઈ જોડે માગતા નહીં હે ને? કોઈ જોડે માગીને ખાવાનું નહીં, કદી માગવાનું નહીં. અને છોકરો નહીં, છોકરો નહીં આ જગ્યાએ રહેશે. તમે જુઓ ઘર બર જે પરિસ્થિતિ છે કશું નહીં. બરાબર. તો આવા જે નિરાધાર વૃદ્ધો હોય, અશક્તો હોય, દરેક ગામમાં હોય છે. તો આપણે એમની મદદ કરવી જોઈએ. કોંતી કાકાને મેં જોયા છે, એમના વિશે લેખ પણ લખ્યો. હે આવું તો મહેનત કરાય એવું એ નહીં. સાચી વાત છે. વાહિદાનું કામ તમે કેટલા સમય કેટલું હાલે? વાહિદામાં એક જણ વાહિદું બરો કેટલા હાલે? 150 ઘર દીઠ 150? ઢોર દીઠ 150 એટલે કેટલા ઢોર તમારે કેટલા રૂપિયા મહિને કેટલા આવક થાય? પેલા 3000 જેવું મળતું. 4 ઘર છે એટલે ચેલો ઢોર હોય? એક ઘેર હોય 3 હોય ઓછામાં ઓછો. એટલે 700 તો અહીં આવે. બીજા બીમાર પડો તો બેંક બેલેન્સ છે? બેંક બેલેન્સ છે પણ બધું સોરણ ટુકડી કરીને છે આ લોકો છે બાજુ વાળા. એ નહીં એટલે તમારો છોકરો છે? છોકરો તો નથી. છોકરો તો પેલા એક જ છે તમારે? બીજો લગ્ન કરેલો? બીજું લગ્ન આમાં બધું જ છે તમારે? 2 મહિના ચાલે એટલું? પાપડી બાપડી નમકીન લહણ રઈ મેથી તમા મન લે. આ થોડું પેલો હાથ દબાઈ દો. પેલો હાથ લાવ. તો થોડી આર્થિક મદદ છે. આ બધી મદદ કરી છે ભાઈ ઓસ્ટ્રેલિયા સ્થિત અશ્વિનભાઈએ. તો અશ્વિનભાઈનો આભાર માનીએ આપણે. અને અશ્વિનભાઈને આશીર્વાદ આલજો. હા અને મને હાલવા થોડા હાલજો. તો ભાઈ દરેક ગામમાં આવા વૃદ્ધ નિરાધાર અસહાય લોકો હોય છે. તમે શરીર જુઓ નખાઈ ગયા છે તો હાથ જાળવજો. કોઈક જરૂર હોય તો કહેજો તમે તમારે. હા પોખતું કરીશું. હા કઈ વાંધો નહીં. આ તમારે 2 મહિના ચાલે એટલું જ. આ ફૂલ નહીં, આ માઇક છે. આ હું આપણે બોલીએ ને તો ફોનમાં બોલો. હા તમે ટીવી બીવી કશું સર નહીં હોય. ટાઈમ પાસ ચમનો કરો છો? તમારે લાઈટ પંખો કશું ને એક વખત અંદર જુઓ ભાઈ ક્લિયર દેખાય છે. અહીંયા નીચે પંખો જામ થઈ ગયો છે. પછી ભાઈ આ પરિસ્થિતિ આ જુઓ. આ ચૂલો આ બધું આ કરિયાણાના ડબ્બા તમામ ખાલી જ થઈ ગયા હતા ભાઈ. બધા ખાલી થઈ ગયા, કશું જ નતું. ખુશ ને કાકા? આવજો તાર. હા મારો હેનો આભાર. કશું ચિંતા નહીં અને મળતા રહીશું. આવજો.